મિત્ર આજ હું તમને એક એવી પ્રોડક્ટ બતાવવાનો છું કે દલિયા કેવી રીતના બને. તો દલિયા બાજરાના દલિયા હોય કે મકાઈના હોય કે જાહેરના હોય, તો આ દલિયા કેવી રીતે બને અને કેને કઈ કઈ જગ્યાએ યુઝ થાય ને એ ડિટેલની અંદરમાં હાલો હું તમને પ્રોડક્શનમાં બતાવું કે એના મશીન પણ બતાવું કેવી રીતના બને ને એનું ધ્યાન રાખીએ આપણે. કેમ છો? मशीन देखने के लिए कहाँ से? बॉम्बे से महाराष्ट्र महाराष्ट्र कौन सी जगह? हाल लेता जाओ ठाणे थाने. अच्छा थाने तो मैं अभी आया था, हमारा एक शोरूम है ना. देखा है ना story? है वीडियो देख के इधर आए वीडियो देख के आया. अच्छा કોઈ વાત નહીં, મેં ઇધર હું. તમે જોયું કે અત્યારે અમારું શૂટિંગ હાલતું હતું લાઈવ, તો આ મહારાષ્ટ્રથી કસ્ટમર આવ્યા હતા 4-5 લોકો થાનેથી. તો એ લોકોને પણ યુટ્યુબના વિડીયો ફેસબુકના વિડીયો જોઈ અને અત્યારે જ અમારી કંપનીની વિઝિટ કરવા આવ્યા છે અને ગૂગલ ઉપરથી એને લોકેશન લીધું. યુટ્યુબનો વિડીયો તો જોયો જ અને એમાંથી ગૂગલ ઉપર લોકેશન જોઈને ડાયરેક્ટ અમારી કંપનીમાં પહોંચી ગયા કે લાવો ઓટોમાઇઝની અંદરમાં કેવા મશીન બનાવે છે. અને સરપ્રાઈઝ આપી કે એ અચાનક જોવા આવ્યા હતા અને જોઈને ખુશ થઈ ગયા. હમણાં આપણે એની મુલાકાત કરીએ. હવે હું આજ તમને ખાસ કરવાનો છું વાત દલિયા મશીનની, કે દલિયા મશીન કેવી રીતના યુઝ થાય અને કેવી રીતના દલિયા બને અને દલિયા કઈ કઈ જગ્યાએ યુઝ કરી અને માર્કેટિંગ કેવી રીતનું કરાય ને એની પૂરી જાણકારી બતાવું છું તમને. આ દલિયાનો ફૂલ્લી ઓટોમેટિક પ્લાન છે. દલિયા કેવી રીતના યુઝ થાય, તો દલિયાની અંદરમાં આપણે ગણતરી કરી તો ફાળા લાપસીમાં યુઝ થાય, અથવા તો આપણી ઘરે પાલતું પ્રાણી હોય તો એને આ દલિયા સ્પેશિયલ એને ખવડાવવા માટે યુઝ થતા હોય. અને શિયાળાની સિઝનની અંદરમાં આ જે બાજરાના દલિયા હોય ને એનો બહુ જબરજસ્ત યુઝ થતો હોય. તો આ દલિયા કેવી રીતના બને છે ને એની ડિટેલની અંદરમાં જાણકારી આપું છું. અને આ દલિયા તમે બનાવો છો તો કેવી રીતના બનશે એ તો અમે સમજાવું જ છું. અને માર્કેટિંગ કેવી રીતનું કરવું જોઈએ, સેલ્સ કેવી રીતનું કરવું જોઈએ, કે પ્રોડક્શન કેવી રીતનું કરવું જોઈએ ને એ આખો વિડીયોની અંદરમાં એન્ડ લગી બધી જ વસ્તુ જાણકારી આપું છું. તમે છેલ્લે લગી આ વિડીયો જોજો. હવે આ છે ઘઉં. તો આપણે એલિવેટરના ઓપરમાં નાખ્યા છે તો ઘઉં કેવા હોય કે કચરાવાળા હોય, આપણે ખેતરમાંથી આવ્યા હોય તેમાં કાંકરા પણ હોય, પૂતરિયા પણ હોય, ઝીણો કચરો હોય, ડસ હોય, તૂટલા ઘઉં હોય. ખેડૂતના ખેતરમાં જે કંઈ ઘઉં નીકળતા હોય એ ડાયરેક્ટ યાર્ડમાં આવે ને યાર્ડમાંથી પછી આપણે લાવીને કરતા હોય. તો આ મશીનની અંદરમાં બધી જ વસ્તુ અલગ પડી જાય. આ એલિવેટરની મદદમાંથી ઉપર જાય ત્યાંથી સીધું જ આની અંદરમાં ઉપર અમે એક કસર મશીન લગાડેલું હોય. આ કસર મશીનની અંદરમાં ઘઉંમાં ઉપર પૂતરિયા હોય ને એ પૂતરિયાના સિલકાન બધું અલગ પડી જાય. અને ઘઉં જે હોય એની અંદરમાં એ અલગ આવી જાય. અને એના બે આઉટપુટ દીધા હોય. એક ડસ્ટ ક્લીનર હોય કે બ્લોવર અંદર લગાડેલું છે, બ્લોવરમાંથી આ જેની અંદરમાં આવશે એમાં ડસ્ટ ક્લીનરમાંથી સીધી બ્લોવરની ડસ્ટ આવી જાય. અને ઘઉંના જે પૂતરિયા છે એના સિલકા રહીએ એ બીજી કોટન બેગમાં આવી જાય. એટલે આવી રીતના ઘઉંને એક ડસ્ટમાંથી એટલો ભાગ અલગ પડી ગયો. ત્યાર પછી ઘઉં આગળ આવશે ને એટલે અહીંયા મેગ્નેટિક એક ડિસ્ટોનર લગાડેલું હોય. કે આ મેગ્નેટિક ડિસ્ટોનરનું કામ શું હોય કે જે ઘઉંથી અલગ, એટલે કે પથ્થર હોય, કોઈ લોઢાનો ટુકડો હોય, પાણકા હોય, ઝીણા મોટા કાંકરા હોય, તો એ બધી જ વસ્તુ મેગ્નેટમાં પકડાય ને એવી વસ્તુ આમાં અંદર અલગ નીકળી જાય. એનું કંઈ કન્ટેનરમાં ડેમો પણ કાંકરા કેવા અલગ નીકળી જાય ને. આની અંદરમાં જો એક લોખંડનો બેરિંગનો સરો છે એ છે, ઝીણા મોટા કાંકરા, આ બધા કાંકરા અને પથ્થર આમાંથી અલગ પડી જાય. ત્યાર પછી આ એલિવેટરમાં નીચે એક રાઉન્ડ ગ્રેડર લગાડેલું હોય. 300 કિલોની કેપેસિટી છે આની અંદરમાં ક્લિનિંગ થવા માટે. તો ઘઉંને ક્લિનિંગ કરે એની અંદરમાં 5 પ્રકારના આઉટપુટ હોય. જો ઉપરથી એલિવેટરમાંથી જ્યારે વધારે માલ આઉટપુટ આવે, એટલે કે વધારે માલ આવી જતો હોય તો ઓવરફ્લોમાં પહેલાં નીકળી જતો હોય એ માલ સારો જ હોય. ફરીથી રિટર્ન નાખો એટલે પાછો ક્લીન થઈ જાય. પછી ઘઉંની અંદરમાં ઝીણી ડસ્ટ કે નાના ટુકડા હોય એ અહીંયા આવે. ત્યાર પછી ઘઉંની અંદરમાં પાણી ન મળ્યું હોય ને ક્યાંય પાણીમાં ફસાટેક છેલ્લે ક્યારામાં પાણી ઘઉંમાં ન મળતું હોય તો ડુંડીની અંદરમાં ઘઉં એકદમ સીપા જેવો અને સીવલો આવો પતલો ઘઉં હોય. આ ઘઉં જે રહ્યા ને એ અહીંયા બીજા નંબરનું આઉટપુટ એમાં નીકળી જાય. અને ફાઇનલ ક્વોલિટીનું આ 3જા નંબરનું આઉટપુટ છે એની અંદરમાં ઘઉં નીકળે. કે સારામાં સારા ઘઉં હોય, પાણી મળ્યું હોય અને એકદમ લાઇટવાળા ઘઉં ને ટકાટક ઘઉં હોય એ ઘઉં અહીંયા આવે. અને આ ઘઉંમાંથી આ જે વોપર છે એમાંથી એલિવેટરની મદદમાંથી સીધું ઉપર જાય. ત્યાર પછી આવડું આ એની સાથે 10 HP એક દલિયા મશીન લગાડેલું છે. તો 10 HP દલિયા મશીનનું કામ શું હોય કે દલિયા એટલે કે ઘઉંના દલિયા બનતા હોય એવી જ રીતના બાજરાના પણ દલિયા બને, એવી જ રીતના મકાઈના પણ દલિયા બને અને એવા ચોખાના પણ દલિયા બને. અને આ દલિયા ઘણી પ્રકારે યુઝ થતા હોય અને જબરજસ્ત આનું માર્કેટિંગ છે. કે હરેક સિટીની અંદરમાં, ગામમાં, તાલુકામાં લાપસી જ્યાં બધા ખાય અથવા તો લાપસી બનાવતા હોય ત્યાં દલિયાનો યુઝ થતો હોય. તો આ દલિયા કેવા છે, તો દલિયાની હું વાત કરું કે દલિયા 3 ક્વોલિટીના નીકળે. આખું દલિયાનું મશીન આખું પેક છે. એટલે દલિયાના આઉટપુટ સૌથી પહેલાં અહીં આવશે એટલે ઝીણો ઘણો લોટ હોય, લોટ જેવા કે એટલે આ જે 30 મિસ્થી મોટા દલિયા હોય એ બધા દલિયા પહેલાં આઉટપુટમાં નીકળતા હોય. ત્યાર પછી
અહીંથી ને વાત કરી તો 15 મેચ 20 મેચના દલિયા જે બનતા હોય એ દલિયા બધા અહીંયા આવે. ત્યાર પછી મોટા દલિયા રહી જતા હોય એ અહીંયા 3 પ્રકારના અલગ અલગ પ્રકારનામાં દલિયા આ મશીનની અંદરમાં તૈયાર થઈ જાય. અને આ દલિયાની હું વાત કરું તો એક જ પ્રકારના નહીં, 4 થી 5 પ્રકારના દલિયા આમાં એક જ મશીનમાં તૈયાર થઈ જાય. ઘઉંના, બાજરાના, મકાઈના કે ચોખાઈના કોઈ પણ પ્રકારના દલિયા. અને આ દલિયા એટલી બધી જગ્યાએ યુઝ થતા હોય કે પશુ પક્ષી કે કોઈ પણને જાનવરોને ખીલાવવા માટે કે અથવા તો આપણે વાડીએ ઢોર હોય દૂધણા, તો આ બધા લોકોને દલિયા ખવડાવતા હોય એટલે એનામાં તાકાત અને દૂધનું સારું આઉટપુટ મળતું હોય. ને આપણે ઘરની અંદરમાં તો લાપસીમાં દલિયાનો યુઝ કરતા જ હોય. પણ છતાંય હું આ દલિયા મશીન તમને ખાલી મેં એમને બતાવ્યું છે, પણ તમને એકવાર હું ડેમો કરી ચાલુ કરીને બતાવું છું કે દલિયા મશીનને કેવી રીતનું હલાવવું જોઈએ, કેમ યુઝ કરવું જોઈએ. અને દલિયાની અંદરમાં પૂરી જાણકારી મળી જાય. પણ તોય આ 10-15 મિનિટનો વિડીયો હોય ને એમાં બધું આપણે બતાવી ન શકતા હોય. તમે જો અમારી કંપનીમાં આવો અને તમે અહીં આવીને જોવો અડધો કલાક 1 કલાક, તો તમને સાચો આઈડિયો આવે કે શું મશીનની ખાસિયત છે, મશીન કેવું છે અને કેટલું ઓટોમેટિક હાલી રહ્યું છે. કે તમારે ગમે ત્યારે બિઝનેસ કરવો હોય ને તો ક્યારે એમને નથી જોવાનું. ખરેખર તો કંપનીની પણ વિઝિટ કરવી જોઈએ, જોવા પણ આવવું જોઈએ કે મશીનની શું ખાસિયત છે અને મશીન કેવી ક્વોલિટીનું છે. એકવાર જ્યાં તરફ તમે રિયલાઇઝ ન કરો ને કે હાલો હું ત્યાં લઈને જોઉં અને ટચ ન કરો ને ત્યાં લગી તમને ફીલ ન આવે. એટલે અમારી જે ક્વોલિટીના મશીન છે એકવાર તમારે જોવા જરૂર આવવું જ જોઈએ. હવે હું મશીન તમને ચાલુ કરીને બતાવું છું કે આ મશીનની શું વિશેષતા છે અને મશીન કેવી રીતનું હાલે છે અને મશીનને ઓપરેટિંગ કરવું કેટલું ઇઝીલી છે. આવડો દલિયા મશીન એક જ વ્યક્તિ દલિયા મશીન આખું હલાવી શકે છે. આ દલિયા મશીનની જે વિશેષતા છે એ હું તમને આજે પ્રોપરલી બતાવવા જઈ રહ્યો છું. હવે તમારે હરખો ધ્યાનથી જોવાનો છે કે આખો પ્લાન ચાલુ કરીને બતાવું છું. ઠેઠ અહીંથી ઘઉં નાખ્યા છે, ખરાબમાં ખરાબ આપણી પાસે ઘઉં હોય એ ઘઉં લઈ અને સારામાં સારી ક્વોલિટીના એ ગ્રેડની કે નંબર 1 જે તમે કરોડો રૂપિયાની મશીનરીની અંદરમાં દલિયા કાઢતા હોય ને એ આ મિની પ્લાનની અંદરમાં 100 કિલાનો, 200 કિલાનો, 300 કિલાનો દલિયા પ્લાન લગાડ્યો હોય ને દલિયા પ્લાનની અંદરમાં 300 કિલાનો દલિયા પ્લાન છે. આ પ્લાનની અંદરમાં હું તમને બતાવવાનો છું. ઓટોમેટિકની જો કંઈ અલગ જ ખાસિયત હોય ને તો અમારા કોઈ પણ મશીન હોય ને તો ઘણા લોકોના મશીનની અંદર મોટર પણ સાથે ન હોય. અમારા મશીનમાં મોટર તો કમ્પલસરી આવે જ, એની સાથે પેનલ બોર્ડ પણ એઆઈ સિસ્ટમથી હાલતા હોય કે પેનલ બોર્ડની અંદરમાં આમાં મશીનમાં પાવર વધારે આવે તો એ મશીનને ચાલુ ન થવા દઈએ, પાવર ઓછો આવે તો એ ન થવા દઈએ. એ આ છે ડિજિટલ પેનલ. આ મશીનનું પહેલું સ્વિચ દબાવશું એટલે પહેલું જ એલિવેટર મશીન ચાલુ થાય, બીજી દબાવશું એટલે મશીન ચાલુ થાય. હવે આની અંદરમાં સિસ્ટમ એવી છે કે અહીંથી તમે હોપરમાંથી માલ નાખશું એટલે આ ઘઉં રહ્યા એ અહીંથી જવાના ચાલુ થાય ધીમે ધીમે ધીમે. એટલે 2 થી 3 મિનિટની અંદરમાં આ અટાણે 20 કિલોનો દલિયાનો ડબ્બો છે આખો ફૂલ ભરાઈ ગયો. મારે લેવો હોય તો વિચારવું પડશે કે નીચે ઢોળા. આટલા દલિયા ઝડપથી આવે કે દલિયાનો આ 10 HP દલિયા મશીન છે, પણ તમારે આરામથી 300 કિલાથી વધારે 400 કિલા લગી દલિયા કાઢી નાખશે. એટલો ઝડપથી દલિયા બને છે. અને દલિયા તો જોવો તમે કેટલી સારી ક્વોલિટીના એક જ આ વેરાયટીની અંદરમાં દલિયા બની રહ્યા છે. તમે વિચારો હજી તો આપણે મશીન હાલે છે 5 મિનિટ થઈ, 5 થી 10 મિનિટ આ એક ડબરો આખો દલિયાનો ભરાઈ ગયો. કાં તો થોડી વાર થયો તો બીજો ડબરો પણ ભરાઈ ગયો. અને આ અટાણે દલિયા થઈ ગયા તૈયાર આ ફાઇનલ ક્વોલિટીના. તો સૌથી વધારે જો આઉટપુટ રહેતું હોય ને તો સારા દલિયા જે નીકળે છે ને એ આ જ ઓટોમેટિક મશીનની ખાસિયત છે કે દલિયા કેવી રીતના આવે તો. આ ત્રીજો તો આ સૌથી પહેલું તો એની અંદરમાં જે આટલા ઝીણા દલિયા આવ્યા છે કે 30 મેચથી મોટા છે એ સૌથી મોટા દલિયા રહ્યા. એ ખાલી 4 થી 5 કિલો જેવા અડધો ડબરો નથી ભરાણો, આટલા જ આવ્યા છે. અને આના 2 કન્ટેનર આખા ભરાઈ ગયા એટલા દલિયા બની ગયા છે. એટલે આ વાત થઈ આપણી દલિયા મશીનની આખું કમ્પ્લીટ કે કેવી રીતના મશીનની સાથે વાંથી તમે ઘઉં નાખશો, મકાઈ નાખશો, બાજરો નાખશો, જાહેર નાખશો, ત્યાંથી લઈ આ લગી ક્લિનિંગ થઈ જાય. ક્લિનિંગ થયા પછી આ પથ્થર નીકળી જાય, ક્લિનિંગ થાય એટલે જો પથ્થર એની અંદર જો લોખંડ આવ્યું તો આ લોખંડનું પણ આવું કંઈ કચરો હોય તો આ પણ નીકળી જાય. ક્લિનિંગ થયા પછીના જે દલિયા આવે એ બધું જ આમાંથી થઈ અને સાથે મશીનમાંથી 3 ક્વોલિટીના ઘઉં રહ્યા એ અલગ પડી જાય. સારામાં સારા જે ઘઉં હોય છે એમાંથી સારામાં સારા દલિયા બનશે. એના માટે આ બીજા એલિવેટરમાં જાય, બીજા એલિવેટરમાં સીધું આમાં જાય, આ મશીનની અંદરમાં જાય. 10 HP મશીનમાં દલિયા તૈયાર થાય. તૈયાર થયા પછી આની અંદરમાં આપણે જે જોઈશે એ ક્વોલિટીના દલિયા તૈયાર ફાઇનલ થઈ જાય.